પ્રગટે નિજ ભાવ, તે જયવંત રહો સદા, એવી જ આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલે છે. પેજ નંબર 37. મતિશ્રુત અને અવધિ જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ. એમાં આપણે ગઈકાલે મતિ જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિનું સ્વાધ્યાય કર્યો. એ ચેપ્ટર એ ટોપિક પૂરો થયો. જે જ્ઞાનાવરણી કર્મના ક્ષયોક્ષમથી આત્માની પર્યાયમાં જે જ્ઞાનનો ગાઢ થાય છે અને એ જે જ્ઞાનની જે પ્રવૃત્તિ છે એ કેવા પ્રકારે થાય છે અને કેટલી પરાધીન છે એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. 2-3 એમાં પોઈન્ટ એ છે. આ અધિકારના પાછળ શું ઉદ્દેશ છે એ આપણે હંમેશા આપણી શ્રદ્ધામાંની સ્થાપના કરવી જોઈએ. મૂળ વાત એ છે કે એમાં જે જ્ઞાનાવરણીય કર્મના ઉદયના નિમિત્તથી, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમના નિમિત્તથી આત્માની પર્યાયમાં જે જાણવાનું કાર્ય અથવા જાણવા રૂપ શક્તિનું વ્યક્તિ થાય છે, ઉઘાડ થાય છે, એ તો છે આત્માનો સ્વભાવ. પરંતુ અલ્પ હોવાના કારણે જે મતિશ્રુત જ્ઞાન આદિ જે છે એ ઇન્દ્રિયોના અવલંબનથી જે પ્રવૃત્તિ કરે છે એ એનો વિભાવ છે અને એને લઈને કેટલું પરાધીનપણું થાય છે એ અહીંયા નક્કી કરાવે છે. એ નક્કી કરાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે આવું પરાધીનપણે જાણવું તો આત્માનો સ્વભાવ છે, પરંતુ પરાધીનપણે જાણવું એ આત્માનો વિભાવ છે, સ્વભાવ નથી. જે વિભાવ છે એનો અભાવ કરી સંપૂર્ણ આત્માના પ્રદેશોથી જાણવું થાય પરદ્રવ્યના લક્ષ્ય વગર, એવો આત્માનો સ્વભાવ છે. એ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. આ મૂળ હેતુ, આ વસ્તુની સિદ્ધિ કરવી છે. એમાં એક વાત એ આવી કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમના નિમિત્તથી. હું તો નિમિત્ત શબ્દ બોલું પણ છું, પણ ઘણી જગ્યાએ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી આત્માને જ્ઞાન થાય છે, આવા શબ્દ પણ મળે. તો ત્યાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમના કારણે જ્ઞાન થયું એમ નથી. મૂળ વાત એ પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણી વાર ચર્ચા થઈ ગઈ છે, પરંતુ આજે ગાથા પણ આવી ને એટલે આ વિકલ્પ આવ્યો. ત્યાં આજની ગાથામાં એમ કહ્યું, ગુરુદેવનું જે પ્રવચન હતું 27મી ગાથા, કે દેહ અને આત્મા 26 જે પણ 26-27, દેહ અને આત્મા બે ભિન્ન છે. તો ત્યાં એક ગાથા અજ્ઞાનીની તરફથી મૂકી આચાર્ય કુમકુમદેવે. અપ્રતિબુદ્ધ કહે છે કે હે ને શું કહે છે? અજ્ઞાની કહે છે કે દેહ અને આત્મા બે એક જ છે પ્રભુ. કેમ કે જો એક ન માનીએ તો તીર્થંકરોની ને મુનિરાજોની સ્તુતિ છે મિથ્યા થઈ જાય. સમજો, આ પકડના અનુકૂળ બી આ વાત છે. નિમિત્ત પ્રધાન શૈલી છે ને. કેમ એમ કહ્યું? તો ત્યાં એના શ્લોકાર્થમાં કહ્યું કે તીર્થંકરોની સ્તુતિ આપણે કેવી રીતે કરીએ છીએ કે તીર્થંકરનો જે જન્મ થાય છે, બાળકનો જન્મતાની સાથે તો હે ને એના 6 મહિના પહેલા તો હીરાની વૃષ્ટિ થાય છે. એના પછી એનો જન્મ થયા પછી એના કેટલા અતિશયોની ચર્ચા કરવામાં આવે છે, પુણ્યના અતિશય. તીર્થંકર ભગવાનનું શરીર 10 દિશાઓમાં ક્રાંતિ કરે છે, અર્થાત તો પ્રકાશને ફેલાવે છે. જ્યાં સંવસણ લાગે તો દૂર દૂર સુધી બધા લીલા ફળ ઉગી જાય છે. આમ તેમ બધું દેહની જ અને પરદ્રવ્યની જ બધી વાત કરવામાં આવે છે. તો જો તમે એમ કહો કે દેહ અને આત્મા ભિન્ન છે, 10 દિશામાં ક્રાંતિ કરે છે, એમને ઔદારિક શરીર, પરમ ઔદારિક શરીર છે, સફેદ ખૂન થઈ જાય છે, તેમ સ્તુતિમાં તો આવું બધું બોલીએ છીએ, તો દેહની સ્તુતિ થઈ ને.
એમ કહીને તર્ક આપે છે. એનાથી બહુ આગળ વિષય ખુલવા વાળો છે, આવશે તમારે ક્રમથી. નિશ્ચય શ્રુતિ સ્તુતિના ભેદના આધાર પર દેહથી આત્મા ભિન્ન છે એ નક્કી કરાવશે. એ આગળ જે ગાયક શંકર દોષ ભાવ્ય ભાવક, શંકર દોષ ભાવ્ય ભાવક ભાવ, અને એ બધા દોષોને દૂર કરાવશે. જીત મોહજીન, ક્ષીણ મોહજીન, સ્તુતિના ભેદ કરાવશે. બહુ સરસ વિષય છે. મારે એટલું બતાવવું છે કે એમાં એમનું એમ કહેવું છે કે અરે જેને આવું શરીર પ્રાપ્ત થાય છે એ વખતે એમાં રહેલો જે આત્મા છે એ સંપૂર્ણ જ્ઞાન સહિત પ્રગટ થઈ ગયેલું છે. નિમિત્તને બતાવીને અંદરમાં આત્મા કેવું છે એ બતાવવા માંગે છે. અને એ કોઈ નિમિત્તના ગીત નથી. જેમ કે લીલી છાલ જોઈ અને અંદરનો માવો ખટાશ વાળો છે કેરીનો, એમ નક્કી કરીએ છે. પીળી છાલ જોઈને એમ નક્કી કરીએ છીએ કે અંદરનો માવો મીઠો છે, અંદરનો જે ગર્ભ છે. તો એ છાલને જોઈને અંદરના ગર્ભનો નિર્ણય કરીએ છીએ. ગોળનો ડબ્બો મંગાવીએ તો જે ડબ્બાના સ્ટીલના ડબ્બાના સંયોગમાં ગોળ રહેલો છે એ ડબ્બાનો બોધ કરાવવા માટે છે. તથાપિ કોઈ ડબ્બો ગોળનો હોતો નથી. ખ્યાલ આવે તો એ આપણે નક્કી કરીએ છીએ. તો એ પ્રમાણે નિશ્ચયના બધા વ્યવહારના કથન છે, પણ વ્યવહાર એ જ સત્ય છે કે જે નિશ્ચયનો બોધ કરાવે, નિશ્ચયનું પ્રતિપાદન કરે, એને વ્યવહાર કહેવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? અને વ્યવહાર એટલા માટે છે કે નિશ્ચયનો બોધ થાય. ખ્યાલ આવે? હવે ગોળનો ડબ્બો, તો આપણને વ્યવહારમાં તો એ ડબ્બાને ગોળનો કહ્યો, પણ અંદરમાં શું સમજાવવા માંગે છે કે જે ડબ્બામાં ગોળ રહેલો છે એ ડબ્બો. તો આપણે ગોળનો નિર્ણય કર્યો કે જેવો વ્યવહાર છે એવું નિશ્ચય માની લીધો કે નહીં, ગોળનો ડબ્બો શોધ્યો. તો કે આપણે જે ડબ્બા સ્ટીલના ડબ્બાના સંયોગમાં ગોળ છે એની અમને જરૂર છે એનો બોધ કરાવે. તો એ રીતે અહીંયા કહેવામાં આવે છે. તરત જ આગળ એક ગાથા મૂકી કે અનય વિભાગને જાણતો નથી, એમ કહીને આખી બહુ સરસ ડેવલપમેન્ટ છે. એમ દરેક જગ્યાએ સમજ્યું. અહીંયા પણ એમ કહેવામાં આવે કે કર્મના ક્ષયોપશમથી, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવમાં જ્ઞાનનો સ્વભાવ વ્યક્ત થાય છે. તો જ્યાં જ્ઞાનનો સ્વભાવ વ્યક્ત થાય છે એ વખતે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય. એમાં નિમિત્ત એ છે, બીજું કોઈ કારણ છે જ નહીં. તો એ પ્રમાણે અહીંયા ગાથાને મારે અહીંયા ભાવ બતાવો હતો, એટલે સામાન્ય અહીંયા ચર્ચા આપણે કરી. તો અહીંયા હવે જે મતિ જ્ઞાનની પ્રવૃત્તિ અને મતિ જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ એની ચર્ચા આપણે ગઈકાલે સમાપ્ત કરી. એમાં બહુ વાત એ આવી કે જે ઇન્દ્રિયો અને મનના અવલંબનથી જે જ્ઞાન પ્રવૃત્તિ કરે છે એને મતિ જ્ઞાન કહે છે. અને એ જ્ઞાનમાં કેટલી પરાધીનતા છે કે બહારમાં ઇન્દ્રિયો ડેમેજ થાય, બહારમાં જે બી મન બીજે લાગેલું રહે, રાગ વિશેષ રહે, એ વખતે જ્ઞાન કુંઠિત થઈ જાય છે, અર્થાત અન્યથા થાય છે, અર્થાત નથી થતું. તો એવું જે જ્ઞાનનું વર્તમાન પરિણમન છે એ પરિણમન કેવું છે? પરાધીન છે. એવો આત્માનો સ્વભાવ નથી. તો શું વર્તમાન એવા જ્ઞાનના ઉઘાડનું અભિમાન કરવું, અર્થાત અલ્પ હોય તો શું હીનતાનો અનુભવ કરવો. અરે એ જ્ઞાન જ્ઞાયકને મળી જાય, અર્થાત જ્ઞાયકની પૂજા કરે તો કેવલ જ્ઞાન લઈ લેશે ક્ષમેની પર્યાય, એમ અહીંયા કહેવું છે. હવે બીજું કયું જ્ઞાન છે? શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. અત્યારે આપણી પાસે કયું જ્ઞાન છે? મતિ શુદ્ધ જ્ઞાન, હે ને? આપણે કોણ છીએ? જ્ઞાયક. અત્યારે જે આપણે જ્ઞાયક છીએ એની વર્તમાન ક્ષણિક દિશામાં જ્ઞાનનું જે ઉગાડ છે એની પ્રવૃત્તિ મતિ શુદ્ધ જ્ઞાન રૂપ પ્રવૃત્તિ કરે છે. હવે શુદ્ધ જ્ઞાન કોને કહે છે અને શુદ્ધ જ્ઞાનમાં પરાધીનપણું શું છે એની ચર્ચા હવેના ટોપિકમાં આવશે. મોટા ભાગે અહીંયા જેટલો પેરેગ્રાફ છે એમાં મુખ્ય રૂપથી તો શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ બતાવી દીધું છે. પછી એક જ શબ્દમાં નિપટી લીધું છે કે એની પરાધીન પ્રવૃત્તિ કેવી છે. એની ચર્ચા આજે આપણે કરીશું. જો વળી મતિ જ્ઞાન વડે જે અર્થને જાણ્યો હોય તેના સંબંધથી અન્ય અર્થને જે વડે જાણીએ તે શુદ્ધ જ્ઞાન છે. આ શુદ્ધ જ્ઞાનની વ્યાખ્યા છે. કેટલી વ્યાખ્યા કરી કે મતિ જ્ઞાન વડે જે પદાર્થ એટલે પદાર્થ, જે પદાર્થ જ્ઞાનનો વિષય બન્યો, મતિ જ્ઞાનનો વિષય બન્યો, તેના સંબંધથી અન્ય અર્થને જે જાણે,
એના કારણે અન્ય પદાર્થની જે જાણે, અર્થાત વિશેષ પદાર્થ, એ જ પદાર્થની વિશેષતાઓને જાણે, અર્થાત એને લઈને વિશેષ બીજા પદાર્થોને પણ જાણે, એને શુદ્ધ જ્ઞાન કહે છે તો જ્ઞાન, પણ જ્ઞાનની ક્વોલિટી ને જ્ઞાનના કાર્યમાં અંતર છે. કાર્યના આધાર ઉપર જ એના ભેદ કરવામાં આવે છે. અર્થાત તે સંબંધી આવરણમાં નિમિત્ત બનવા વાળા કર્મ પણ અલગ અલગ છે. મતિ જ્ઞાનાવરણી કર્મ, શુદ્ધ જ્ઞાનાવરણી કર્મ. હવે એની પ્રોસેસ નહીં હોતી. માની લો કે અત્યારે તમે પ્રવચન સાંભળી રહ્યા છો કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી, તો અત્યારે તમારું કયું જ્ઞાન પ્રવૃત્તિ કરી રહ્યું છે? મતિ જ્ઞાન. સમજો, જેટલું બી અત્યારે આપણે જે સ્વાધ્યાય થઈ રહ્યું છે એ બધું મતિ જ્ઞાન. ભલે હું શ્રુત એટલે સાંભળ્યું અને કર્ણેન્દ્રિયમાં નિમિત્ત, કોઈ અપેક્ષાએ કોઈ જગ્યાએ શાસ્ત્ર સ્વાધ્યાયને પણ શુદ્ધ જ્ઞાન કહ્યું છે. અર્થાત આગમ જ્ઞાન એ મતિ જ્ઞાનના ભેદમાં આવે છે. અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ કયા જ્ઞાનની પ્રવૃત્તિ છે? મતિ જ્ઞાનની પ્રવૃત્તિ છે. આત્મા નામનો શબ્દ તમે જાણ્યો, મેં અહીંયાથી શુદ્ધાત્મા કહ્યું, શુદ્ધાત્મા નામનો શબ્દ તમે જાણ્યો, અરે એની ધારણાથી નિર્ણય કર્યો, ત્યાં સુધી મતિ જ્ઞાન છે. સમજો? અને આત્મ કલ્યાણ મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિથી થાય છે. મારે કેમ થોડુંક પ્રયોજનભૂત સમજી લઈએ. હવે આત્મા નામના શબ્દનો તમને બોધ થયો, પણ એવો આત્મા હું છું અને શરીર તે હું નથી, એવું જે વિચાર જ્ઞાન છે, એવી જે જ્ઞાનની વિચાર પ્રવૃત્તિ છે, એને શુદ્ધ જ્ઞાન કહે આવે છે. એટલે આપણું સ્વાધ્યાય મતિ જ્ઞાન સુધી સ્થગિત છે. 7 તત્વનું નામ, 7 તત્વની પરિભાષા, 7 તત્વની પરિભાષા જાણી, 7 તત્વના નામ જાણવા, એ બધું કયું જ્ઞાન છે? મતિ જ્ઞાન છે. મતિ જ્ઞાનમાં અગ્ર, અવગ્રહ, અવાય ધારણા દ્વારા તમે 7 તત્વને અત્યારે યાદ કરી લીધા, જાણી લીધા, તમારા જ્ઞાનમાં છે, તમારી ધારણામાં છે, એ મતિ જ્ઞાન છે. અને એમાં જીવ તત્વ એ ઉપાદેય તત્વ છે, આશ્રય કરવાનું. એવો જે વિચાર રૂપ પ્રવૃત્તિ કરી, એ કયું જ્ઞાન છે? શુદ્ધ જ્ઞાન છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ શુદ્ધ જ્ઞાનનો બહુ મહિમા છે. એટલા માટે શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે એમ ગુરુદેવે કહ્યું. કે શુદ્ધ ભેદ જ્ઞાન જે છે એ શુદ્ધ જ્ઞાનમાં થાય છે. બે પદાર્થો વચ્ચેનું ભેદ જ્ઞાન એ શુદ્ધ જ્ઞાન છે. અને એ વસ્તુનો માત્ર એક જ આ માઇક છે, એમાં સ્પર્શ ગંધ વર્ણ છે અને આ પૂતગલ દ્રવ્ય છે, એવો નિર્ણય કર્યો. એ કયું જ્ઞાન થયું? મતિ જ્ઞાન. પણ આ પૂતગલ દ્રવ્ય છે એ હું નથી. ખ્યાલ આવે? એ મારા જ્ઞાનનું જ્ઞેય માત્ર છે. આત્માને એને કોઈ સંબંધ નથી. આવું જે વિચાર એ માઇક ને એ મતિ જ્ઞાન કર્યું અને માઇકનું, અને એના પછી જ્ઞાન લંબાવ્યું, અને આવું જે નિર્ણયાત્મક જે છે, હિત અહિતરૂપ નિર્ણયાત્મક છે, એ જ્ઞાન કયું છે? શુદ્ધ જ્ઞાન છે. ગજબનું છે. માઇકનું જે છે એ માઇક સંબંધી જ્ઞાન થયું, અને એ માઇકને લઈને દુનિયામાં બધા જ માઇક આ પ્રકારના હોય છે, એવું જે જ્ઞાન થયું એ શુદ્ધ જ્ઞાન છે. એને વિશેષ જ્ઞાન થયું. અર્થાત એ જ પદાર્થના ભેદ પ્રભેદ જાણે, જીવથી જુદું જાણે, તો એવું જે જ્ઞાન છે, જ્ઞાનની પ્રવૃત્તિ છે, એ શુદ્ધ જ્ઞાન છે. માત્ર જ મન દ્વારા શુદ્ધ જ્ઞાન થાય એમ નહીં. જેની પાસે જે ફેસિલિટી છે, એકેન્દ્રની ફેસિલિટી છે, તો એને પણ શુદ્ધ જ્ઞાન હોય છે, મતિ શુદ્ધ જ્ઞાન હોય છે. પણ સંઘની પંચેન્દ્રિયને જે ફેસિલિટી મળી છે મનની, અને એને જે સ્તરનું જ્ઞાન છે, એ સ્તરનું જ્ઞાન શુદ્ધ જ્ઞાન અસંગની પંચેન્દ્રિય સુધી નથી હોતું. ખ્યાલમાં આવે છે કે હવે એનો વિસ્તાર અહીંયાથી વાંચીએ છીએ. જેટલા મેં તમને સિમ્ટમ્સ કહ્યા એની ચર્ચા આપણે પંડિત ટોડરમલજી જે કહી છે એના દ્વારા ઓર વિસ્તારથી કરીએ. કોઈ ચિંતા નહીં કરતા, આપણે એનો ખુલાસા વિસ્તારથી કરીશું. જો હવે એ શુદ્ધ જ્ઞાન બે પ્રકારનું. શુદ્ધ જ્ઞાનના પહેલા બે પ્રકાર કહ્યા. અહીંયા સામાન્ય ચર્ચા છે, અહીંયા વિશેષ ચર્ચા નથી. વિશેષ એટલે મિથ્યા શુદ્ધ જ્ઞાન અને સમ્યક શુદ્ધ જ્ઞાન, એમ ભેદની હોતી ચર્ચા નથી. સમ્યક શુદ્ધ જ્ઞાનની મુખ્યતાથી બી ચર્ચા નથી. અહીંયા મુખ્ય રૂપથી શુદ્ધ જ્ઞાન જે કોઈ જીવોને છે, એક ઇન્દ્રથી લઈ અને સંઘની પંચેન્દ્રિય જીવો, ચાહે જ્ઞાની હોય, ચાહે અજ્ઞાની હોય, ચાહે મુનિરાજ હોય, ચાહે શ્રેણીમાં વિચરતા હોય, ચાહે છઠ્ઠે સાપે હોય, ચાહે ભ્રષ્ટ મુનિ હોય, જે પણ હોય, ચાહે સમ્યક દ્રષ્ટિ હોય, ચાહે મિથ્યા દ્રષ્ટિ હોય,
કયા સ્ટેજમાં છે, બહારમાં શું એની ઉપાધિ છે, બહારમાં શું એની કેટેગરી છે, એની આ ચર્ચા નથી. જે બી અલ્પજ્ઞ છે, જે બી છદ્મસ છે, કેવલ જ્ઞાની સિવાયના જેટલા પણ જીવો છે, એની શુદ્ધ જ્ઞાન અગર પ્રવૃત્તિ કરે તો કેવી રીતે કરે એની ચર્ચા છે. પહેલા તમે આ મુખ્ય રૂપથી ખ્યાલમાં રાખજો. હવે એ શુદ્ધ જ્ઞાન બે પ્રકારનું છે, એક અક્ષરાત્મક તથા અનક્ષરાત્મક. શુદ્ધ જ્ઞાનના બે ભેદ કર્યા. ત્યાં જેમ ઘટ એ બે અક્ષર સાંભળ્યા વાત દીઠા, તે તો મતિ જ્ઞાન થયું. આવ્યું ને? ઘટ ઘડાનું ચિત્ર હોય એને જોયું. ઘટ નામનો શબ્દ અહીંયા લખેલું છે શાસ્ત્રમાં. ઘટ એ શબ્દનું જ્ઞાન થયું. કે ઘટ નામનો શબ્દ સાંભળીને જ્ઞાન થયું. તો એ કયું જ્ઞાન છે? મતિ જ્ઞાન. સાંભળીને કહું છું, વાંચીને કે સાંભળીને? વાંચવામાં કઈ ઇન્દ્રિય નિમિત્ત છે? ચક્ષુ ઇન્દ્રિય. સાંભળવામાં કઈ ઇન્દ્રિય નિમિત્ત છે? કર્ણ ઇન્દ્રિય. ઘટ નામનો શબ્દ ચાહે વાંચીને કે ચાહે સાંભળીને, ઘટ નામના શબ્દનું જ્ઞાન થયું, એ મતિ જ્ઞાન છે. અને ઘટ શબ્દ નામના શબ્દથી ઘડા નામના વાચ્યનો બોધ થયો, એ શુદ્ધ જ્ઞાન છે. આત્મા નામના શબ્દનું અત્યારે આપણે આગમ આશ્રિત શબ્દના જ્ઞાન થાય છે અત્યારે આપણને. અને એના શબ્દના માધ્યમથી એના વાચ્યનું, આવો આત્મા હું છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, એવું જ્ઞાન થવું, એનું નામ શુદ્ધ જ્ઞાન છે. એટલે આપણું જ્ઞાન ક્યાં સુધી સીમિત છે? શાસ્ત્ર સંબંધી મતિ જ્ઞાન. મતિ જ્ઞાન થયા પછી શુદ્ધ જ્ઞાન થવું એવું જરૂરી નથી, પણ શુદ્ધ જ્ઞાન થવા માટે મતિ જ્ઞાન પૂર્વક જ થાય છે નિયમ. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. જો એ બહુ સરસ વાત કરી અક્ષરાત્મક. અને એમાં અક્ષરાત્મક કેમ કહ્યું આને? કેમ કે એમાં અક્ષર નિમિત્ત છે, શબ્દ નિમિત્ત છે, એટલા માટે એને અક્ષરાત્મક જ્ઞાન કહ્યું. હવે આ અક્ષરાત્મક જ્ઞાન કોને હોઈ શકે? અક્ષરાત્મક જ્ઞાન કોને હોઈ શકે? એનો સ્વામી કોણ? મતિ શુદ્ધ જ્ઞાનની જ વાત છે, પણ એમાં પણ કઈ ભેદ છે? અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન માત્ર સંઘની પંચેન્દ્રિય જીવને જ હોય છે. અચ્છા, અક્ષરનું દેખવું, જો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સમજો, અને કર્ણ, 5 ઇન્દ્રિય થઈ, તો 4 ઇન્દ્રિય જીવ છે, ચતુરિન્દ્રિય જીવ છે, એને શબ્દ દેખી શકશે કે નહીં? કેમ કે એને ચક્ષુ ઇન્દ્રિય તો છે. અને કર્ણ ઇન્દ્રિય અસંગની, મન નથી, એને કાન છે પણ મન નથી, એવા જીવ, તો એને શબ્દ કર્ણ ઇન્દ્રિય સંબંધી જ્ઞાન થશે કે નહીં? થશે, પણ અક્ષરના રૂપમાં નહીં થાય. તમે સમજો શું કેવું થાય? માનો કે જેને આંખ છે પણ અસંગની છે, મન વાળો જીવ નથી, સંગની પંચેન્દ્રિય નથી, તો એ ઘટ નામનો જે શબ્દ છે, એ ઘટ એમ શબ્દનું જ્ઞાન નહીં થાય, પણ એના ઘટનો આકાર, એનો પ્રકાર, એની ડિઝાઇન, એ સંબંધી જ્ઞાન થશે, પણ ઘટ નામના શબ્દનું જ્ઞાન નહીં થાય. જ્ઞાન આવે છે કે નહીં? ગજબ છે. અને જે કર્ણેન્દ્રિય વાળો જીવ છે પણ મન વાળો જીવ નથી, હવે એને શબ્દ, અહીંયાથી આપણે બોલીએ ઘટ, તો એવો સાપ હોય કોઈ કે જે મન વગરનો સાપ, મન વગરનો દેડકો, અસંગની પંચેન્દ્રિય છે, 5 ઇન્દ્રિય, પણ 5 ઇન્દ્રિયમાં બી પાછા બે પ્રકારના, ગઈકાલે આવી ગયેલું આ, એક મન વાળા પંચેન્દ્રિય, એક મન વગરના પંચેન્દ્રિય. તો મન વગરના પંચેન્દ્રિય અને કર્ણેન્દ્રિય તો છે ને, એટલે સાંભળવાની શક્તિ તો ખુલી છે ને એની, એટલી તો ખીલી છે. તો બોલો એ શાસ્ત્ર સાંભળી શકે કે ના સાંભળી શકે? તો કે શબ્દનું જ્ઞાન નહીં થાય, ધ્વનિનું જ્ઞાન થશે. કંઈક અવાજ આવે છે કર્ણેન્દ્રિયના માધ્યમથી, એનું જ્ઞાન થશે, પણ શબ્દનું જ્ઞાન નહીં થાય. શબ્દનું જ્ઞાન તો એવી સ્તરનું જેને જ્ઞાન પ્રગટ થયું છે, મન સંબંધી એટલો વિકાસ થયો છે, એને શબ્દ સાંભળી અને એ સંબંધી વિચાર કરવાનું શુદ્ધ જ્ઞાન એને છે. આ લેવલ છે શુદ્ધ જ્ઞાન. હજુ એક અનક્ષરાત્મક નો ભેદ ક્લિયર કરીશું, વળી પાછું આપણે આ સ્ટેજ ઉપર આવીએ. આજે થોડી ટેકનિકલ બી ચર્ચા કરીશું, બહુ જરૂરી છે. જ્યાં સુધી ટેકનિકલ બી ખ્યાલ નહીં હોય, અરે પોતાનો સ્વભાવ, ત્રિકાળ સ્વભાવ કેવો છે, વર્તમાનમાં એની પર્યાની યોગ્યતા કેવી બની છે, અને આવી યોગ્યતા પ્રયોજન તો એટલું છે કે આવી યોગ્યતા બનવાનું કારણ કોણ છે? એવી યોગ્યતા બનવાનું કારણ તીવ્ર મોહ છે.
એને આ પરાધીન પ્રવૃત્તિ કેમ થઈ રહી છે કે જાણવાના સ્વભાવને ન જાણ્યો અને જાણવામાં જે ગેયો આવે એને મોહી પડ્યો, એટલે જાણવાના સ્વભાવનો અનાદર કર્યો, એટલે એવી તીવ્રતાના કારણે જાણવાની સ્વભાવની હીનતા થઈ ગઈ. અરે એનું સાધન છીનવી લીધું. કોને? પ્રકૃતિ. કયું સાધન? કલ્યાણ કરવાનું સાધન. એવા લેવલનું જ્ઞાન પ્રગટ થવું જોઈએ પર્યાયમાં કે જે વેદ જ્ઞાન કરી શકે, હિતહિતનો વિચાર કરી શકે, વિવેકશીલ જ્ઞાન. મતિશુદ્ધ જ્ઞાન તો એકેન્દ્રિયથી લઈને બધા જ સંઘની પંચેન્દ્રિયને છે, પણ એકેન્દ્રિયને જે લેવલનું મતિશુદ્ધ જ્ઞાન છે અને સંઘની પંચેન્દ્રિયને જે લેવલનું મતિશુદ્ધ જ્ઞાન છે એમાં બહુ અંતર છે. ખ્યાલમાં આવે છે કે નહીં? આપણે કયા લેવલનું છે? કોઈને છેતરી શકીએ, કોઈને છેતરીને પૈસા કમાઈ શકીએ, વેપાર કરી શકીએ. અરે એ લેવલનું છે કે આવા ભાવનો અભાવ કરી અને આત્મકલ્યાણ કરી શકીએ. પણ આપણે એ જ્ઞાનનું યુટિલિટી ક્યાં કરીએ છીએ? સમજો, બહુ ઊંચી વાત છે ભાઈ, સમજવા જેવું છે. જો અનક્ષરાત્મક નો ભેદ તમને કહું છું, પછી આપણે ઓર એનો વિચાર કરીએ. હા, ફરીથી વાંચું. ઘટ, જેમ ઘટ એ બે અક્ષર સાંભળ્યા વા દીઠા, સાંભળ્યા વા જોયા, હે શાસ્ત્રમાં, તો તે મતિ જ્ઞાન થયું. હવે તેના સંબંધી ઘટ પદાર્થનું જાણવું થયું. એ ઘટ પદાર્થ આપણો ઉપયોગ એ ઘડો કેવો હશે એવું વિશેષ જ્ઞાન થયું. લાલ કલરનું હશે, માટીનું હશે, કુંભાર નિમિત્ત હશે, પાણી ભરવામાં કામ આવે, છતાં આત્માના કલ્યાણ માટે કોઈ કામનો નથી. એ કયો ઘડો? એને બધા ઘડા સમજી લેવા. એક પાણીના સંયોગમાં રહેલો ઘડો અને એક આત્માના સંયોગમાં રહેલો ઘડો. ખ્યાલ આવ્યો કે નહીં? આ બે ઘડો છે ને, દેહ. એમાં આત્માના સંયોગમાં રહે એ ઘડો પણ કેવો છે? દેહ શબ્દ સાંભળ્યો એમાંથી જ્ઞાન, અને દેહ શબ્દ સાંભળીને દેહનો બોધ થયો કે એ પૂદગલ રૂપ છે, એ જડત્વ રૂપ છે, એને અનુપયોગ રૂપ છે, એમાં ચેતનનું લક્ષણ નથી, હે ને? અને એટલે મારાથી જુદો છે, એટલે એ હું નથી ને મારું નથી, એટલે એનાથી મારું કોઈ કામ સધાતું નથી, એની સામે જોઈ રહું એ વિવેક નથી, એની પાસે એનું લક્ષ્ય કરવું, એમાં અહમ કરવું, એવું એ જે બધું જ્ઞાન ચાલુ થયું ને, વિચાર જ્ઞાન, એ કયું જ્ઞાન છે? આગમ આશ્રિત સમ્યક જ્ઞાન છે. આગમમાં કહ્યું છે, આગમમાં કહ્યું છે યુક્તિથી ખબર પડે છે. આગમ આશ્રિત સમ્યક જ્ઞાન છે. આગમ અને અનુભવ થઈ જાય તો અનુભવ આશ્રિત સમ્યક જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? આ બધું આગમ આશ્રિત સમ્યક જ્ઞાન થયું. અત્યારે આપણી પાસે કયું સમ્યક જ્ઞાન છે? આગમ આશ્રિત. એટલે આપણું જ્ઞાન ભલે મિથ્યા છે, પણ આપણે જે જાણીએ છીએ આગમના માધ્યમથી એ આગમ આશ્રિત સમ્યક જ્ઞાન. એટલે આગમનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. ખ્યાલ? આ મતિ શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ છે. જો આગળ, એ તો અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન છે, હે ને? ફરીથી હવે તેના સંબંધથી ઘટ પદાર્થનું જાણવું થયું તે શુદ્ધ જ્ઞાન છે. એ પ્રમાણે અન્ય જાણવું, એ પ્રમાણે બધી ઇન્દ્રિયોમાં લગાવી દેવું, એ તો અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન છે. વળી જેમ સ્પર્શ વડે ઠંડકનું જાણવું થયું તે તો મતિ જ્ઞાન છે. હવે અનક્ષરાત્મક, માનો કે ઠંડી હવા આપણા શરીરને સ્પર્શી, બરાબર છે, અને એ વખતે આપણને ઠંડકનો બોધ થયો, ઠંડકનું જ્ઞાન થયું, અને ઠંડકમાં મજા આવી. ખ્યાલ? બે વસ્તુ કહું છું. ઠંડકનું જ્ઞાન થયું એ જ્ઞાનની ચર્ચા છે, અને ઠંડકમાં મજા આવી એ મોહની ચર્ચા છે. સમજમાં શું કહું છું? ઠંડકમાં ગમ્યું, એર કન્ડિશનમાં ગમ્યું, બહુ તડકો હતો અને એકદમ સરસ ઠંડો શરબત મળ્યો તો થયું શું? આત્માને શું થયું? આત્માને એના રસ સંબંધી અને એના સ્પર્શ સંબંધી. એ શરબત મીઠો હતો તો એના મીઠા સંબંધી, અને ઠંડો હતો તો એના ઠંડા સંબંધી. સ્પર્શન સંબંધી આત્માને સ્પર્શન ઇન્દ્રિય અને રસના ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાન થયું. હવે એને ઠંડુ નામનો શબ્દ તો એ પાછું એ અક્ષરાત્મક થઈ જશે. અને ઠંડક, હે ને, એ ઝાડ જે છે, ઝાડ
એ ઠંડા હવા, ગરમ તડકો પડે, ઠંડુ થાય, ઠંડી હવા આવે, વરસાદમાં ઠંડુ પાણી પડે, તો એ બધું જે એને જ્ઞાન થતું હશે કે નહીં થતું હોય. હવે એને ખબર નથી કે આને ઠંડુ કહેવાય, એને ખબર નથી કે આને ગરમ કહેવાય. આ ગરમ નામનો શબ્દનું જ્ઞાન નથી એને, પણ ગરમ અને ઠંડુનું જે બોધ થાય છે, ઠંડકનો બોધ થાય છે, ખ્યાલ આવે, એ મતિ જ્ઞાન. એને પણ મતિ જ્ઞાન છે કે નહીં? મતિ જ્ઞાન. હવે આગળ જુઓ, અહીંયા મુખ્ય રૂપે હવે સંગી પંચેન્દ્રની મુખ્યતાથી બી કથન છે. જુઓ, હવે આ હિતકારી નથી, તેથી ચાલ્યા જવું ઇત્યાદિ રૂપ જ્ઞાન થયું. તે કયું જ્ઞાન છે? અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન. જબરદસ્ત છે આ શ્રુત જ્ઞાન. પણ કયું થયું? અનક્ષરાત્મક. એટલે જે અક્ષરના માધ્યમથી જ્ઞાન થાય છે, અક્ષરના માધ્યમથી જ્ઞાન થાય છે, એને અક્ષરાત્મક મતિ જ્ઞાન, અને એ પદાર્થ સંબંધી વિશેષ જ્ઞાન થાય તો અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. અને અક્ષરના માધ્યમથી નહીં, પરંતુ એ પદાર્થના સ્પર્શ આદિના માધ્યમથી, રસ આદિના માધ્યમથી, એ ઇન્દ્રિયના એ રસના આદિના માધ્યમથી જે જ્ઞાન થાય છે એ અનક્ષરાત્મક. તો સંઘની પંચેન્દ્રિય જીવ છે, અસંઘની પંચેન્દ્રિય જીવ છે, જેને મન નથી, ત્યાં સુધી તો દરેક જીવને અનક્ષરાત્મક મતિશુદ્ધ જ્ઞાન છે. ખ્યાલ આવે? અને આપણને તો અક્ષરાત્મક પણ છે અને અનક્ષરાત્મક પણ છે. તો ત્યાં તો અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન છે, હે ને? જો આપણે ભગવાનની જે વાણી છે, વાણી દિવ્ય ધ્વનિ, એ અક્ષરાત્મક છે કે અનક્ષરાત્મક? પેલી જ્ઞાનની વાત છે, હવે આ જ્ઞેયની વાત કરીએ છીએ. અક્ષરાત્મક જ્ઞાન, અનક્ષરાત્મક જ્ઞાન. હવે વાણી એ તો પરપદાર્થ છે, જ્ઞેય છે, એમાં પણ અક્ષરાત્મક ને અનક્ષરાત્મક ભેદ પડે છે. તો જે ભગવાનની દિવ્ય આપણે જે બોલીએ છીએ એ અક્ષરાત્મક વાણી છે કે અનક્ષરાત્મક વાણી છે? અને ભગવાનની જે વાણી છે તો જુઓ, એમાં પણ એક રહસ્ય છે. આપણી વાણી તો અક્ષરાત્મક જ છે, ચાહે ભગવાનની વાણી હોય કે આપણી હોય. એના પાછળ બે ભેદ પડે છે, એક ભાષાત્મક ને એક અભાષાત્મક. ખ્યાલ આવે છે કે નહીં? તો ભગવાનની વાણી છે એ એક અક્ષરી છે, એટલે તો અક્ષરાત્મક. પણ ભાષાત્મક નથી, એટલે અભાષાત્મક. જો એક છે અક્ષર, અક્ષરના સમૂહને શબ્દ કહે, શબ્દના સમૂહને પદ કહે, પદના સમૂહને લેખ કહે, સૂત્ર કહે, સૂત્રના સમૂહને શાસ્ત્ર કહે. ઘણું બધું જાણવા જેવું છે ભાઈ. આ બધું જાણવું જાણનારને જાણવા માટે છે, એ ધ્યાન રાખજો. અને એના વિસ્તારમાં ઘૂસતા પહેલા આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. શું કહે? એક અક્ષર ક, ખ, ચ, જ, એ બધું શું છે? અક્ષર, ધ્વનિ છે. ક કોને બનાવ્યો? તમે ક એ ઇંગ્લિશ છે કે ગુજરાતી છે કે હિન્દી છે? ક, કે, કમલ, કમલ લખ્યું કે એ એમ એ એલ, ઠીક છે. કે જે કે બોલીએ છીએ આપણે, કે કમલ નો સ્પેલિંગ બોલો તો તમે પહેલા શું બોલશો? કે. હવે કે હિન્દી છે કે ઇંગ્લિશ છે? ખ્યાલ આવે? કેમ કે ભાષા નથી, એટલે હિન્દી કે ઇંગ્લિશ તમે નિર્ણય નહીં કરી શકો. એ ધ્વનિ છે. નિર્ણય કરો કે શું છે? કે, હે ને? તો અરિહંત, અ. હવે ઇંગ્લિશમાં લખો એ, તો એ બોલો કે અ બોલો. હવે એ તમને હિન્દીમાં બી મળશે. હવે એ હિન્દી છે કે ઇંગ્લિશ છે? તો કે ના હિન્દી છે ના ઇંગ્લિશ છે, તો ધ્વનિ છે. એટલે એક અક્ષર છે ઓમ, એ શું છે? ધ્વનિ છે. એક અક્ષરી, પણ એક અક્ષર કહ્યો તો એ બધી ધ્વનિ છે, એટલે દિવ્ય ધ્વનિ કહેવાય. એક અક્ષરી, અનક્ષરી. અનક્ષરી શું કામ કહ્યું? કે એને એમાં શબ્દ નથી. ભગવાનને તમે એમ પૂછો કે પ્રભુ મારું કલ્યાણ ક્યારે થશે, એને કયા વર્ષે થશે, મને સમ્યક દર્શન, તો પણ ઓમ કહે. ખ્યાલ આવે કે ભગવાનને તમે એમ પૂછો કે વેપારમાં નફો ક્યારે થશે, તો પણ ઓમ કહે. બીજું કઈ બોલે જ નહીં ભગવાન. સમજમાં આવું શું કહું છું? પ્રભુ સાત તત્વનું સ્વરૂપ બતાવો તો ઓમ જ બોલે. ગજબ છે. ઓમ સિવાય બીજું કઈ બોલતા જ નથી ભગવાન. અને તમામ વસ્તુ નું વર્ણન આવી ગયું. સામે વાળો જીવ તે પ્રકારનું જ્ઞાન એને થઈ જાય. દિવ્ય ધ્વનિ છે ને. વાત તો એ હતી કે એક અક્ષર થયું. હવે અક્ષરના સમૂહને શબ્દ કહેવાય છે.
શબ્દના સમૂહને પદ કહેવાય, પદના સમૂહને સૂત્ર કહેવાય, અને સૂત્રનો સમૂહ જેમાં હોય એને શાસ્ત્ર કહેવાય. ખ્યાલ આવે? તો અહીંયા આપણે ક્યાંથી વાત નીકળી કે જે અનક્ષર આત્મક, તો એક અક્ષરી વાણી, ભગવાનની વાણી અભાષાત્મક છે. આમ તો વાણીના કેટલી ભાષાઓ કહી, કેટલી લઘુ ભાષાઓ ને કેટલી ગુરુ ભાષા, 18 ગુરુ ભાષા અને 700, એ તો આપણી અપેક્ષાએ કહ્યું છે, પરંતુ એમાં ભાષાઓ હોતી નથી, તો એને વાણી કહી. તો એ થઈ ગયું અનક્ષર, અક્ષરાત્મક પણ અભાષાત્મક. હવે વાણી સાંભળવાની જેનામાં ક્ષમતા પેદા થઈ ગઈ, એવા બે પ્રકારના છે. એક સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય. તો અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે એને કાન તો છે, એટલે કર્ણેન્દ્રિય સંબંધી જ્ઞાન પણ છે, પણ એ ધ્વનિ સાંભળી શકે છે, અક્ષર સાંભળી શકતો નથી. એટલે એનાથી મારે શું બતાવવું છે કે એટલે એને પદાર્થનું વિશેષ જ્ઞાન થઈ શકતું નથી. સમજ્યું? તો એ બધું એનું મતિ જ્ઞાન થયું. તો પછી એને શુદ્ધ જ્ઞાન કહ્યું. તો પછી એને શુદ્ધ જ્ઞાન કહ્યું જેને કાન સુધી આવ્યો, મન નથી આવ્યું હજુ. માનો કે 4 ઇન્દ્રિય આવી, 4 ઇન્દ્રિય કઈ? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. એટલે વર્ણ ડેવલપ થઈ. જેને સ્પર્શ, રસ, ગંધ, ગંધ ડેવલપ થઈ. જેને સ્પર્શ, રસ ડેવલપ થઈ. તો આ લોકોમાં શુદ્ધ જ્ઞાન કહ્યું. ખ્યાલ આવે? હવે માની લો કે એમાં એવું કહ્યું, અહીંયા કહ્યું ને કે માની લો કે આપણને કોઈ વસ્તુનો સ્પર્શ થાય, નીચે કાંટો વાગે, તો કાંટો વાગે અને કાંટાની નોક ચૂબી, એ કયું જ્ઞાન? મતિ જ્ઞાન. એ મતિ જ્ઞાન છે. હવે કાંટો વાગ્યો તો અહીંયા ન ચાલવું જોઈએ, કાંટાને કાઢીને ફેંકી દેવા સંબંધી, એ સંબંધી જ્ઞાન પ્રવૃત્તિ કરીએ, કયું જ્ઞાન? અનક્ષર આત્મક શુદ્ધ જ્ઞાન. હવે એને કોઈ સમજાવ્યું નથી, અને એ બાળક હજી ભણેલો નથી, તો પણ એ રીતે પ્રવૃત્તિ કરે છે કે નથી કરતો? અને બાળકનું છોડી દો, હવે ઓર નીચે ઉતરો. બાળક તો સંજ્ઞી પંચેન્દ્રિય. માનો કે વાંદો લઈ લો, જો અહીંયા બધું ઘણું આગળ આપ્યા ને એમાંથી જોઈએ આપણે. પેજ નંબર 37 પર કાઢો. જો હા, કીડા મકોડા આદિ એના પછી લઈ લો. મચ્છ, ગાય, ચોરેન્દ્ર, ભમરો, માખી, પતંગ આદિ ચોરેન્દ્રિય, 4 ઇન્દ્રિય. બરાબર છે? હવે એની 4 ઇન્દ્રિય ચોથી કઈ ડેવલપ થઈ? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. હવે એને પ્રકાશ, લાઈટ નું જ્ઞાન થયું ભમરાને. બરાબર છે? પ્રકાશનું જ્ઞાન થયું. પ્રકાશ શબ્દનું જ્ઞાન નથી થતું. એને આંખ છે ભમરાને, સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ આંખ છે, આંખના માધ્યમથી પ્રકાશનું જ્ઞાન થયું. બરાબર છે? હવે પ્રકાશનું જ્ઞાન થયું અને એમાં મોહિત થઈ ગયું. આ બાજુ જવું જોઈએ કે મને લાભ થશે. પ્રકાશનું જ્ઞાન થયું, એ તો શું થયું? મતિ જ્ઞાન. અને એ બાજુ થવાની પ્રેરણા, વિચાર તો છે નહીં, આ તો આપણે વિચારના માધ્યમથી સમજીએ છીએ, પણ જવાની એને કલ્પના થઈ, જ્ઞાન થયું, એ શું થયું? શુદ્ધ જ્ઞાન. ઘરમાં માન લો કે માખીઓ હોય છે. હવે માખી બી લખી છે ને આમાં, કયું છે? ભમરો, માખી. માખી પણ કયો જીવ છે? એને પણ આંખ છે. હવે એની આંખ આપણને નથી દેખાતી, વાત જુદી છે. એને આંખ છે કે નહીં? એ તો અહીંયા મીઠાઈ, અહીંયા મલ, જે પણ જોતું હોય તો એ ત્યાં ચીપકે છે, અને સુગંધના માધ્યમથી, દેખવાના માધ્યમથી. હવે આપણો હાથ આમ થાય છે, તો હાથ આમ થાય છે તો પવન આવ્યો કે આપણો હાથ સ્પર્શ થયો, એને સ્પર્શ થયો, એનું જ્ઞાન થયું. પણ હવે ઉડી જવું જોઈએ, એ જે જ્ઞાન થયું એ કયું છે? શુદ્ધ જ્ઞાન છે. આ ઝીણી વાત કહું, આજે થોડી ટેકનિકલ વાત આપણે લઈ રહ્યા છીએ. આ બધી શુદ્ધ જ્ઞાન છે. એને આગળ લઈ લો. જો કીડી મકોડા તે ઇન્દ્રિય છે, કીડી મકોડા આદિ. કીડીની પાસે મન નથી, બુદ્ધિ નથી, મને વાગશે એવી ખબર પડતી નથી, પણ ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ છે. હિત અહિતનો વિચાર નથી, પણ ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ છે. તમે ઘરમાં વાંધો તો પકડતા જ હશો, દરેકને અનુભવ હશે, એમાં કઈ કહેવાની જરૂર નથી. હવે તમે આ બાજુ તમે જાણવું કરો તો આમ જતું રહે છે, આ બાજુ જાણવું કરો તો આમ જતું રહે. ત્યાં જ્ઞાન કઈ કામ કરતું હશે કે નહીં? તો તમે ઝાડુ આમ કર્યું, હવે એને તો આંખ પણ નથી, હે ને? એને તો આંખ પણ નથી,
સમજી લો તો એને સ્પર્શ થયો ઝાડુનો, હે ને, તો ઝાડુનો સ્પર્શ થયો તો એ મટી ગયા, હવે ભાગવું જોઈએ, એ શુદ્ધ જ્ઞાન. પણ કયું? અનક્ષરાત્મક. એટલે કઈ નો બોધ નથી કે મતલબ કે આ આત્મા મરતો નથી ને આત્મા જન્મતો નથી, આજે પણ કઈ થાય છે મારો મોહ છે, હે ને, આ મને ભય થાય છે મારો મોહ છે, એવી ખબર કોને પડે? કોણ છે સંગની પંચેન્દ્રિય? ખ્યાલ આવે શું જોડે જોડે શું બતાવું દીધું હોય? ગ્રાણેન્દ્રિય વાળો જીવ લઈ લો, સ્પર્શ રસ ગંધ, સ્પર્શ રસ ગંધ કીડી હાય છે ને, એમાં બી ગ્રાણેન્દ્રિય છે, બરાબર છે. તો હા, સ્પર્શ રસ અને ગંધ. ગંધ, હવે એ ગંધના માધ્યમથી માનો કે એને એક બાજુ સાકર પડી છે, એક બાજુ ફટકરી પડી છે, તો સાકરની બાજુ કેમ જતું હશે? તો આ બાજુ સાકર પડી છે આ દિશામાં, એને ખબર નથી કે કઈ દિશા, પૂર્વ દિશા કે પશ્ચિમ દિશા, એ ખબર નથી. એને કોઈ દિશા સારી કે કોઈ ચોગડિયું સારું એ કાંઈ ખબર પડતી નથી, સમજો. હવે માની લો કે એ દિશા તરફ એને ગંધ આવી સાકરની, તો એ બાજુ ગંધ આવી, એ કયું જ્ઞાન થયું? મતિ જ્ઞાન. હવે એ બાજુ જવું જોઈએ, એ બાજુ મારો ખોરાક હશે, એવું જે જ્ઞાનની પ્રવૃત્તિ થઈ, કઈ છે? અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. એ રીતે રસ સંબંધી, તો એ રસ સંબંધી ત્યાં મતલબ આ બધી પ્રવૃત્તિ, ગઈકાલે મતિ જ્ઞાનની પ્રવૃત્તિ જોઈ હતી, આજે શુદ્ધ જ્ઞાનની, તે વિષયનો ધારણા થવી, એ થઈ ગયું મતિ જ્ઞાન. અને એને લઈને પછી વિશેષ જ્ઞાન થવું, ખ્યાલ? વિશેષ જ્ઞાન થવું. આપણે આપણો જો સંઘની પંચેન્દ્ર મૂકીશું તો વિશેષ વિચાર થવો, તે પદાર્થ સંબંધી વિશેષ વિચાર થવો, કેમ કે વિચાર જ્ઞાન શુદ્ધ જ્ઞાનની ઉત્કૃષ્ટ ડેવલપમેન્ટ છે. પણ ભેદ કરીને જાણવું એ શુદ્ધ જ્ઞાનનું લક્ષણ છે. મતિ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થને એનાથી વિશેષ બીજા પદાર્થો અને એના જ એ જ પદાર્થની અનેક વિશેષતાઓ સંબંધી જ્ઞાન થવું એ શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ છે. એટલે સામાન્ય કરતા વિશેષ બલવાન છે પ્રયોજન માટે. કોઈ પદાર્થનો નિર્ણય કરવો હોય તો એ પદાર્થની વિશેષતા જાણવી જરૂરી છે. અને વિશેષતા જાણવામાં કયું જ્ઞાન નિમિત્ત બને છે? શુદ્ધ જ્ઞાન. અને આપણી પાસે કયું જ્ઞાન છે? શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન છે ને આપણી પાસે. અને આપણે તો એ લેવલનું છે કે એની વિશેષતા જાણી અને પાછું હિતકારી છે કે અહિતકારી છે, અર્થાત તો એ આત્માનું સ્વરૂપ છે કે અનાત્માનું સ્વરૂપ છે, એ મારું છે કે પર છે, એ રાગ છે કે જ્ઞાન છે, એ દુઃખમાં નિમિત્ત બનવા વાળી પ્રવૃત્તિ છે કે સુખમાં નિમિત્ત બનવા વાળી પ્રવૃત્તિ છે, એ બધું જે વિશેષ જ્ઞાન થાય એ કયું જ્ઞાન છે? આપણે તો એ લેવલનું આપણું જ્ઞાન વિકાસ થયેલો. શુદ્ધ જ્ઞાન તો દરેક જીવને, પણ શુદ્ધ જ્ઞાનમાં બી તારતમ્યતા છે. આવા જ્ઞાનની શક્તિ કોને આપી? હા હા બરાબર. હા, બહુ સરસ. એમનામાં હિત અહિતની, તો આપણે પહેલા એ કહ્યું કે હિત અહિતનું જ્ઞાન નથી થતું કીડીને, ઈષ્ટ અનિષ્ટનું જ્ઞાન થાય છે. ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ કરી શકે છે. ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ તો આપણે એકેન્દ્રિય હતા ત્યારથી છે. કોઈ પદાર્થ ઈષ્ટ છે ને કોઈ પદાર્થ અનિષ્ટ છે, કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. આત્મા જે કિસ છે એવું જ્ઞાન સંઘની પંચેન્દ્રિય થાય છે. અને ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ તો આપણે નિગોદથી કરતા આવ્યા છીએ. આપણે એવી કલ્પના કરીએ કે આપણામાં તો બુદ્ધિ છે, આપણે વિચારી શકીએ છીએ, તો આપણે સમજી શકીએ કે આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે. તો એવું નથી. એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, ત્રણેન્દ્રિય જીવ પણ એના જ્ઞાનમાં જેટલું ઉગાડ છે એને સુગંધના માધ્યમથી જ્ઞાન થયું. જો એને બી એકત્વ બુદ્ધિ છે ને, આપણે તો આ દીકરો મારો છે એમ બોલી એકત્વ બુદ્ધિ, એને તો બોલવાની પણ વ્યવસ્થા નથી. ખ્યાલ? વચનયુગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 10 પ્રાણનો પાઠ ભણ્યા છો કે નહીં? બધા જ લેસન લેવા દેવા છે ચંદ્રકાંતભાઈ, ઘણું બધું ચલાવવા દેવું છે. અહીંયા એક લેસન ચલાવવા દેવા છે. 10 પ્રાણનો વિષય બહુ સરસ છે. મન વચન કાયા. વચન પ્રાણ કયા ઇન્દ્રિયથી સ્ટાર્ટ થાય? બીજી ઇન્દ્રિયથી વચન પ્રાપ્ત થાય. તો એ બોલે છે પણ શબ્દાત્મક નથી બોલી શકતું. ભ્રમર ગુંજન કરે છે, એને બી છે ને વચન યુગ. તો એ રીતે યોગ તો બધા છે, પરંતુ એ જીવને
એ જીવની શક્તિ કેટલી છે? કીડીની વાત હતી કે કીડી આ બાજુ સાકર તરફ જાય તો એટલી બુદ્ધિ એની પાસે છે. આચાર્ય કહે છે કે એ ઈષ્ટ છે. ઈષ્ટ છે એટલે શું? કે મારે જોઈએ છે એનું નામ ઈષ્ટ. પરમાર્થી ઈષ્ટ અનિષ્ટની વાતની બુદ્ધિ ત્યાં નથી. મહેન્દ્રભાઈ અનક્ષરાત્મક કેવો નિર્ણય નથી? એટલે કહું આપણે તો શબ્દોથી કહીએ કે પણ એને એ રીતનું ઈષ્ટ બુદ્ધિ છે કે મારા માટે આ ઈષ્ટ છે. એવી બુદ્ધિ એને અહમ બુદ્ધિ છે ને, તો અહમ બુદ્ધિ નું જ્ઞાન એને એવું થાય છે. મનની જરૂર નથી, એ જ કહું છું. નહીં, આપણે શું છે, આપણે એ જ્ઞાનની સાંભળો આપણે એ જ્ઞાનની સિદ્ધિ પ્રવૃત્તિથી કરી શકીએ છીએ. એ કેવી રીતે કરતો હશે એ કેવી ગમે છે, પણ એ કેવી રીતે પ્રવૃત્તિ થાય છે એનું અનુમાન જ્ઞાન કરવું હોય આપણે તો પ્રવૃત્તિની ઓરથી કરી શકાય. ખ્યાલ? હવે માની લો કે આપણે જસ્ટ ઉદાહરણ લઈએ આપણે કે મુનિરાજ વિતરાગી છે. કેવી રીતે નક્કી કરશો? હે ને? કેવી રીતે નક્કી કરશો? મુનિરાજ જંગલમાં બિરાજમાન છે, મિથ્યાત્વ ત્રણ ચોકડી કશાના અભાવની વ્યક્ત વિતરાગતાથી મસ્ત છે. કેવી રીતે નક્કી કરશો? તો કે બાહ્યના લક્ષણથી અનુમાન દ્વારા નક્કી કરીશું કે જે વિતરાગી આ લેવલનો વિતરાગી જીવ હોય છે એ નગ્ન હોય છે, એને 28 મૂલગુણ હોય છે. એ બાહ્યની સ્થૂળ પ્રવૃત્તિના માધ્યમથી અંતરંગની વિશુદ્ધિનું અનુમાન થાય છે. નક્કી તો આપણે કરવાનું છે ને કે આપણે કીડી કેવી રીતે ત્યાં એ રીતે જતી હશે તો આપણે કેવી રીતે, પહેલા તો આપણી વાત કરીએ, પછી એ કેવી રીતે કરે છે પછી જોઈએ. એ કીડીએ સાકરને ઈષ્ટ સમજી શુદ્ધ જ્ઞાનમાં એ કેવી રીતે, કેમ કે આપણને ખબર પડે છે કે અહીંયા ફટકડી મૂકીએ ને અહીંયા સાકર મૂકીએ તો એ ક્યાં જાય છે? ફટકડી બાજુ જતું નથી. આ બાજુ હાથ મૂકીએ તો પોતાને બચાવવા બીજી બાજુ જતું રહે છે. આ બાજુ હવે બચશે કે નહીં બચે, એનાથી બચાય કે ના બચાય, આપણે બચાવવા માંગીએ છીએ, આ બાજુ તો મોટો ખાડો છે, એવી જાતની બુદ્ધિ નથી એનામાં. પણ ટૂંકમાં અહીંયા મને કોઈ અડચણ આવી છે તો આ બાજુ જવું છે, એવી જો પ્રવૃત્તિ થયા વગર એ બાજુ પ્રયાણ કઈ રીતે કરે? ખ્યાલ શું કહું છું? એટલે આપણે બાહ્ય પ્રવૃત્તિ દ્વારા એની શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ આપણે નિર્ણય કરી શકીએ છીએ આપણે લોકો. એટલો ખ્યાલ આવ્યો? પછી એ વિષય માટે જઈએ છીએ. એટલે પહેલા આપણે જ નક્કી કરવું એની પ્રવૃત્તિ કઈ રીતે થાય તો એનાથી ખ્યાલ આવે છે કે જો આમ હાથ મૂકીએ, અહીંયા હાથ મૂકીએ, આપણે શું કામ હાથ મૂકીએ કે આ બાજુ અગ્નિ છે, જો ત્યાં જશે તો મરી જશે. હવે એને એવી ખબર નથી પડતી, પણ અહીંયા હાથ આવ્યો, એને સ્પર્શ થયો, એને એમ થયું કે અહીંયા મને કઈ હવે એને એમ થયું કે અડચણ છે તો એમાં મન નથી એને, તો પણ એવી ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી શકે એવી શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ છે. એ રીતે છે. એમાં એમ જ છે કે એની પાસે એટલું ડેવલપમેન્ટ છે. તે આપણે એ સમજવું છે કે એને એવું ડેવલપમેન્ટ નથી કે હિત અહિતનો વિચાર કરી શકે. તત્વસૂત્રમાં લખ્યું કે અસંગની પંચેન્દ્રિય સુધીના જીવોને પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી શકે છે, પણ હિત અહિતનો વિચાર કરવા વાળી એની ક્ષમતા નથી. હવે કેવી રીતે ઈષ્ટ અનિષ્ટની કરે છે તો આપણે પ્રવૃત્તિથી સમજાઈ રહ્યા છે કે જુઓ તમે, મતલબ કે લાઈટ કરો તો ભમરો, ભલે એને મરવા આવે છે પતંગિયું, ત્યાં લાઈટ ને જોઈને આવે, લાઈટ નું જ્ઞાન થયું અને ત્યાં એને ઈષ્ટ લાગ્યું, ત્યાં આવ્યું એટલે ઈષ્ટ લાગ્યું એ આપણે નક્કી કરીએ છીએ. હવે એને ઈષ્ટ કેવી રીતે લાગ્યું હશે વિચાર કર્યા વગર, તો કે એના પાસે ઈષ્ટ લાગે એટલી શુદ્ધ જ્ઞાનની ક્ષમતા છે. તો કર્મની અપેક્ષા મો કર્મનો ઉદય પણ મૂકી શકાય. કઈ રીતે? કર્મની અપેક્ષા મો કર્મનો ઉદય એટલે બાજુ મળી છે. અહીંયા આપણે જ્ઞાનની સિદ્ધિ કરવી છે ને. તો બરાબર છે. અચ્છા, માની લો કે આપણને એક ધનનો મોહ છે, બરાબર છે, પણ ધન કમાવા માટે પ્રવૃત્તિ શામાં કરીએ છીએ? તો જ્ઞાનમાં. ધન કઈ રીતે કમાવું? હવે ધન કેમ કમાવા જઈએ છીએ? મોહ. પણ ધન કઈ રીતે કમાવું એના માટે જ્ઞાન જોઈએ. ખ્યાલ આવે તો બે ભેદ. હવે ધનમાં સુખ છે એ મોહ. કેમ એ પતંગિયું દીવા ઉપર પડે છે? તો કે મોહના કારણે.
પણ પડવા માટે એની પાસે જવા માટે એની પાસે સાધન કયું છે? તો કે શુદ્ધ જ્ઞાન. ખ્યાલ આવે તમને અંતર? બહુ સરસ. આ સૂક્ષ્મ પોઈન્ટો તમારે તમને ખ્યાલ આવવા જોઈએ કે આ જો ફંડામેન્ટલ છે ને, બંધારણ છે, જે જ્ઞાનનું સ્વરૂપ છે, એ સ્વરૂપ પણ જાણવું જોઈએ. શું લેવલથી આ શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ થાય એ રીતે કે એ જે કીડી ને એ સાકર ગમે છે, સાકરની સ્મેલ ગમે છે, એ તો એનો મોહ છે એટલે એ બાજુ જાય છે. મોહના કારણે આત્મામાં એટલે નથી જતો એ જીવ. ટૂંકમાં એ સમજી લો. પણ એ બાજુ જવા માટેનું જે બોધ થવો જોઈએ એ કયું જ્ઞાન કરે છે? તો સ્મેલનું જ્ઞાન થયું એ મતિ જ્ઞાન, અને સ્મેલનું જ્ઞાન થયું એ આ બાજુથી આવે છે, અને એ બાજુ જવું જોઈએ એ તો આપણે વિચાર કરીને કહીએ છે. એને વિચાર બુદ્ધિ નથી. અવિવેકી જીવ છે, એને એવી જાતિનું જ્ઞાન જ નથી. તો એ પ્રમાણે એ સંબંધી એ બાજુ પ્રયાણ કરે છે. એ પ્રયાણ કરે છે એ તો ક્ષેત્રથી ક્ષેત્રાંતર, પણ એ બાજુ જવું જોઈએ. હવે અહીંયા આપણને શંકા થાય કે જવું જોઈએ તો આપણે બોલીએ છીએ, આપણે જ નથી. એને જવું જોઈએ એટલે આ બાજુ ઈષ્ટપણું છે એવું જાતિની બુદ્ધિ અને એવું જ્ઞાન. જો મિથ્યાત્વ અને મિથ્યા જ્ઞાન બે સાથે ચાલે છે ને, તો જ્ઞાન તો સાધન છે. મિથ્યાત્વમાં પ્રવૃત્તિ કરવા માટે પણ જ્ઞાન પ્રવૃત્તિ કરે છે. તો જ્ઞાન એક જ સાધન છે, અને એ જ જ્ઞાન ને મોકો મળ્યો છે સમ્યક થવા માટેનો, એ સ્તરનું જ્ઞાન આપણી પાસે છે. અને એ જ્ઞાનને મોકો જ નથી મળતો એવું જ્ઞાન કોની પાસે છે? અસંગની પંચમ સુધી જીવો છે. ગજબની આ બધી ગજબની વાતો છે. વૈરાગ્ય આવી જાય આપણી પાસે. આટલું બધું છે, આટલું બધું એટલે શું? આટલો બધો વૈભવ છે. કેવલ જ્ઞાનનો નિર્ણય કરી શકીએ, કેવલ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય અને એનો સ્વાદ લઈ શકીએ, એનું સ્વસંવેદન કરી શકીએ એવી કોટીનું મતિ શુદ્ધ જ્ઞાન છે આપણી પાસે. અને અવસર ચાલુ જાય છે. ગજબની વસ્તુ. હે બસ એ જ વાત છે. કાલે એમને બી કહ્યું હતું કે આ જે આપણે સંઘની પંચમ ની વાત કરીએ છીએ એમાં આપણને મહિમા આવે. મારી પાસે તાકાત છે, મારી પાસે આત્મામાં સમાવાની ને સમજવાની તાકાત છે. બહુ મોટી વાત છે. નહીં તો જીવન ચાલ્યું જશે, એમને એમ ચાલ્યું જશે. હું થોડી એક વાર્તા કહું તમને. આજે સવારે પ્રથમાલિંગનો અભ્યાસ કરી રહ્યો હતો, એમાં એક બહુ સારી કથા આવી. વૈરાગ્ય આવી જાય. બહુ શોર્ટમાં કઈ 3 મિનિટની, કેમ કે મને કથાઓ યાદ નથી રહેતી, સાર યાદ છે. અને એક શેઠ હોય છે નાગદત્ત નામનો, સાંભળજો, બહુ સારી વાત છે. નાગદત્ત નામનો શેઠ છે, ઉજ્જૈન નગરીમાં. આ બધી સત્ય ઘટનાઓ છે. તો એ ત્યાં રહેતો હતો. એની પાસે અથાગ ધન આવ્યું, જળવેભ. એને એમ થયું કે ઉજ્જૈન નગરીમાં એવું ઘર બનાવું કે જેને બીજાનું આવું હોય જ નહીં. કારીગરો બોલાવ્યા અમેરિકાથી ને આ ને ત્યાંથી ને, બહુ મોટું ઘર બનાવ્યું. એમાં અનેક પ્રકારની ચિત્રકલાઓ એને કોતરણી કરી, બધું વ્યવસ્થિત કર્યું. હવે એનું કામ થતા તો ટાઈમ લાગે ને, તો રોજ સવારે એના દર્શન કરે. દર્શન એટલે જોવે એને કે આમ ખુશ થાય, હે ને. તો એ વખતે એક મુનિરાજ ત્યાંથી પસાર થયા, ચર્યા કરવા જતા હતા. તો એમને થોડુંક હાસ્ય આવ્યું. હવે ઓલાને વિચાર આવ્યો કે મુનિરાજ અકારણ હાસ્ય તો મુનિરાજને હોય નહીં. હસ્યા છે તો જરૂર કોઈ કારણ હશે. છતાં ચલો પછી જઈને પૂછીશું. પછી જવાનો ટાઈમ નહીં મળ્યો હોય જોવામાં, ખ્યાલ આવ્યો. પછી બપોરે એવું થયું કે આહાર લેવા મુનિરાજ નીકળેલા. આહાર લઈને પાછા આવતા હતા. એ વખતે એ જ નાગદત્ત શેઠ પોતાના બાળકને ખોળામાં રમાડતો હોય છે, અને એ બાળક પેશાબ કરતો હોય છે, તો પણ એ ખુશ થઈને રમાડતો હોય છે. એ વખતે પણ મુનિરાજને હાસ્ય આવે છે. તો રાજા એ શેઠને એમ થાય છે કે મુનિરાજ અકારણ તો હશે નહીં, કઈ કારણ હશે. કે રાત્રિમાં સ્વાધ્યાયમાં જઈને, સાંજે સ્વાધ્યાયમાં જઈને પૂછી લઈશું. પછી ત્રીજો બનાવ્યો. એક જ દિવસમાં 3 બનાવવાના છે. આ હકીકત છે. પછી એની મોટી પેઢી હોય છે બાજુમાં, તો ત્યાં વેપાર કરતો હોય છે. એક કસાઈ બકરાને લઈને ત્યાં કોઈ સામાન લેવા આવ્યો હોય છે. તો બકરો કસાઈથી છૂટી અને શેઠની પ્રદક્ષિણા, શેઠની પાછળ ફરે છે. તો કસાઈ કહે છે શેઠને કે આ તમારા પર બહુ પ્રેમ કરે છે, તમે 500 રૂપિયા આપી દો ને બકરાને લઈ લો. શેઠ કહે છે કે શેઠને એમ થાય છે કંજૂસ તો હતો કે આ મને પહેરાવા માંગે છે. તો કે નહીં, તું તારી પાસે ન આવે તો મારી પાસે ઉપાય છે. 2 દંડા મારીશ તો આ તારી સાથે આવી જશે. એમ કહીને 2 દંડા મારે છે.
ખેંચીને કસાઈને બહાર લઈ ગયા છે, ત્યાં મુનિરાજ નીકળે છે. સાંજના સામાયિક પછી મુનિરાજને દર્શન કરવાનો ભાવ આવે છે મંદિરનો, તો મંદિરનો રસ્તો એ જ હોય છે. બહુ મોટી વાર્તા છે, આ શોર્ટકટમાં કહું છું. તો આ એક ત્રીજો પ્રકરણ જોવે છે કે કસાઈ બકરાને ખેંચીને લઈ જઈ રહ્યો છે અને શેઠ એને દંડો મારીને સપોર્ટ કરી રહ્યો છે. સમજો. તો ત્યાં મુનિરાજને હસવું આવે છે. ત્રીજી વખત હાસ્ય જોવે છે. હવે ઓલો ભયને પ્રાપ્ત થાય છે કે આ કોઈ ખતરનાક વાત છે કે મુનિરાજ જૈન મુનિ અકારણ હશે નહીં, એવી કસાય એમને વિશેષ થાય નહીં, વગર કારણે જરૂર કોઈ વાત છે. બીજા દિવસે પહોંચે છે, જૈની હોય છે અને મંદિરમાં પહોંચે છે, મુનિરાજને નમસ્કાર કરે છે, યોગ્ય એમને સન્માન કરે છે અને ધર્મ લાભ કરીને બેસીને પૂછે છે કે મુનિરાજ, આ 3 પ્રસંગોમાં તમને જે સામાન્ય તમે હાસ્ય સ્મિત કર્યું, તો એની પાછળ શું રહસ્ય છે અમને બતાવો. સમજો શું કે મુનિરાજ કહે છે કે પહેલી વાર જ્યારે મેં તમને જોયા ત્યાંથી એ વખતે મને જ્ઞાનમાં આવી ગયું હતું કે તમારું આયુષ્ય 7 દિવસનું છે. 7 દિવસ, 5મા દિવસે માથું ફાટશે, દુખશે, 7મા દિવસે તમારું આયુષ્ય સમાપ્ત થઈ જશે. સમજો. એટલે મને હસવું આવ્યું કે આ જીવ ક્યારથી બંગલો બનાવે છે ને ક્યાં સુધી બનાવતો રહેશે. સત્ય ઘટના છે. પછી બીજું, જે છોકરાને કે જે તું છોકરાને પેશાબમાં લથપથ હતો અને રમાડતો હતો, એ છોકરો તારો પૂર્વ જન્મનો શત્રુ હતો. તારા ઘરે જન્મ થયો છે, તારી સમસ્ત સંપત્તિને નષ્ટ કરશે અને સપ્તવ્યસની થઈ જશે. એ શત્રુ તને ખ્યાલ નથી પૂર્વનો, પણ એટલા માટે તારા ઘરમાં જન્મ્યો હતો કે આ તું કમાયેલો, તું જે મોહ કરે એને ખતમ કરવા વાળો. પછી ત્રીજું, કે આ જે બકરાનો જે જીવ હતો એ તારા પિતાનો જીવ હતો. આ ભાવના એ જીવને મતિ જ્ઞાન થઈ ગયું, એ જીવને શુદ્ધ જ્ઞાન થઈ ગયું, સ્મરણ જ્ઞાન થઈ ગયું. મતિ જ્ઞાનનો એક ભેદ છે શ્રુતિ જ્ઞાન. જાતિ સ્મરણ થઈ ગયું કે આ મારો દીકરો છે, મને બચાવશે. તે બચાવવા માટે તારી પાસે આવતો હતો, પણ તે એને કસાઈ પાસે મોકલી દીધો. સમજો, આ હકીકત છે. અવધિ જ્ઞાની મુનિરાજ હતા, એમને આ જ્ઞાન થઈ ગયું. પૂછવા પર એને કહ્યું, વૈરાગ્યમાં નિમિત્ત બને એવું છે. દોડતો કસાઈ પાસે જાય છે અને કહે છે કે બકરાને તું આ પૈસા લઈને મને બકરું પાછું આપી દે. તો કે એ તો એની હત્યા થઈ ગઈ, વાત પતી ગઈ. તમે સમજો, એ જીવ દુઃખી થઈને પાછો આવે છે અને વૈરાગ્ય આવે છે કે પ્રભુ શું કરવું જોઈએ. તો શું કહે છે મુનિરાજ ખબર છે કે તારી પાસે હજુ 7 દિવસ છે, ઘણો સમય છે. 7 દિવસ. સમજો શું કેવું થાય છે. 7 દિવસની ખબર પડી ગઈ છે કે તારી પાસે 7 દિવસ છે અને આત્મામાં અંતર્મુહૂર્ત રહીને આત્માનું કલ્યાણ થઈ શકે છે. તો તું આ જ ક્ષણથી તારું કાર્ય ચાલુ કરી. સમજો શું વાત છે. એને તો ખબર છે કે 7 દિવસ બાકી છે, આપણને તો ખબર બી નથી કે અહીંયાથી ઘરે પહોંચીશું. તમે એમ નહીં સમજતા કે એની પાસે તો 7 દિવસ જ હતા, આપણી પાસે તો હજુ કયા આધાર પર કહો છો. તો આ વાત કેમ સવારે વાંચનમાં બી આવી હતી અને અહીંયા એ બી વાત આવી કે આ ભાઈએ કહ્યું, મહેન્દ્રભાઈ, કે કેટલો મહિમા આવે છે કે આપણે સંગની પંચિંદ જીવ છે અને આપણે આપણી વર્તમાન જ્ઞાનની પાત્રતા પણ છે. ગુરુ વેદ પણ ગુરુદેવ જેવા મળ્યા છે અને આ શું કહેવાય, આને વિદ્યા ઔષધિ પણ સાચી મળી છે. સેવન કરવાનું પરિણામ પણ આવે છે. પણ પ્રમાદ કેમ છે, અર્થાત તો હજુ રાગ વિશેષ જાણવા પૂરતો જ રાગ છે. આત્મકલ્યાણ કેમ નથી થયું, વિચાર કરી લેવા જેવો છે. એમ અહીંયા કહે. નહીં તો અસંગનીમાં જતા રહેશું તો ત્યાં ઈષ્ટનિષ્ઠની બુદ્ધિ તો રહેશે, પરંતુ એને એ વખતે અરે ઝાડમાં તો એટલી હીન છે. ઈષ્ટનિષ્ઠ બુદ્ધિ ત્યાં પણ છે, પણ એનામાં તો એને તો કર્મ ફળ ચેતના જ કહી. આ બધા બહુ ટોપિકો છે. ચેતનાના પણ કર્મ ચેતના, કર્મ ફળ ચેતના, જ્ઞાન ચેતના, વિષયો બહુ છે. હવે એનો અભ્યાસ કરવો જરૂરી છે. માત્ર કર્મ ફળ ચેતના, કોઈ કુહાડીથી મારે કે કોઈ કાપે કે તડકો પડે કે વાવાઝોડું આવે, ખાલી ભોગવે, તથાપી ઘણું પણ એ કર્મ ચેતના છે, મોરાગ્નિશ ભાવ છે. પરંતુ એક માત્ર ભોગવે, બચવાનું તમે કુહાડી લઈને જાઓ તો ભાગવાનું બી પરિણામ ના આવે, છતાં બી ત્યાં મતિ શુદ્ધ જ્ઞાન છે. મહેન્દ્રભાઈ, શું ક્વોલિટી છે. પણ એની જે મતિ શુદ્ધ જ્ઞાનની ક્વોલિટી અને આપણી મતિ શુદ્ધ જ્ઞાનની ક્વોલિટી, ખ્યાલમાં ગાયકની અપેક્ષાએ તો બધા સમાન છે. એનામાં પણ કેવલ જ્ઞાન શક્તિ છે, ભાવિ ભગવાન છે, હે ને. ભાવિ તીર્થંકરનો જીવ પણ હોઈ શકે છે. સમજો, એ ઝાડમાં અને વર્તમાનમાં જે યોગ્યતા, જે ક્ષમતા છે, વર્તમાનમાં આપણી પર્યાયની ગજબની પર્યાયની ક્ષમતા છે.
આપણું જ્ઞાન કેવલ જ્ઞાન આકાર થઈ શકે છે, શુદ્ધ જ્ઞાન. કયા અપેક્ષા? જો આપણે ઘટનું જ્ઞાન થાય તો જ્ઞાનને શું કહેવાય? ઘટાકા. પટનું જ્ઞાન થાય તો એને પટાકા. તો કેવલ જ્ઞાન સ્વભાવ કેવો હોય છે એવું જ્ઞાન થાય તો કેવલ જ્ઞાન આકાર. એ સંબંધી ગે કેવલ જ્ઞાન સ્વભાવનો નિર્ણય, એની અનુભૂતિ, એની આંશિક અનુભૂતિ. કેવલ જ્ઞાન જ્યારે આવે ત્યારે આવે, પણ હાલ કેવલ જ્ઞાન સ્વભાવી હું છું એવો નિર્ણય અને એવા સ્વભાવનો મહિમા, અને એના કારણે અલ્પ પર્યાયની તરફથી દરિદ્રતા આદિ મટી જાય છે. બહુ આ વાત મેં 7-8 વર્ષ પહેલા જે છઠાડાના એક પ્રશ્ન પેપર કાઢેલા ને, એ વખતે જ્ઞાનીઓના, ગુરુદેવના પ્રવચનોના માધ્યમથી, ભલે કોઈ સીધું ના લખેલું હોય, પણ માધ્યમથી જે સાર નીકળે એના માધ્યમથી એક પ્રશ્ન બનાવ્યો હતો કે સંઘવી પંચેન્દ્ર જીવ કોને કહે છે? તો જીવ જનરલી શું કહે કે જેને 5 ઇન્દ્રિય છે, કર્મના નિમિત્તથી અને મન છે, એને સંઘી પંચેન્દ્રિય. ત્યાં મેં એક અધ્યાત્મ વ્યાખ્યા લખી. એ અધ્યાત્મ વ્યાખ્યા લખી કે જેની પાસે રૂપી અરૂપી પદાર્થ અને એના ભેદ જ્ઞાન કરવાની ક્ષમતા વાળું જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, અને 5 ઇન્દ્રિય સંબંધી જ્ઞાન પદાર્થોનું જ્ઞાનનો ઉઘાડની ક્ષમતા પ્રગટ થઈ ગઈ છે, એવું જે જ્ઞાન હાલ વર્તમાનમાં કોને? જ્ઞાની અજ્ઞાની વાત નથી, દરેક જીવ સંઘી પંચેન્દ્રિયને, એને સંઘી પંચેન્દ્રિય જીવ કહે. ખ્યાલમાં આવે છે શું કહું છું? આપણી પાસે એવા જ્ઞાનની ક્ષમતા છે કે આપણે આપણો આત્માના સ્વભાવનો નિર્ણય અને શ્રદ્ધા કરી શકીએ એવી જ્ઞાનમાં વિવેક છે. શ્રદ્ધાને સાચો વિષય આપી શકીએ એવી જ્ઞાનની ક્ષમતા છે. હવે કેમ નથી કરતા? કોનો દોષ છે? ફેમિલીનો, કર્મોનો, સમાજનો, હે ને? કોઈ તો કહી દે કે ગુરુદેવનો. અહીંયા રહ્યા હોત તો અમને બી થઈ જાત સુગાડીજીની જેમ. ખ્યાલ આવે કે નહીં? શું બાકી છે? એક શબ્દ અહીંયા ગુરુદેવના હાલ ગુંજી રહ્યા છે. ખ્યાલ આવે? જે 7મી નરકમાં સમ્યક દર્શન જેને થતું હશે, કોઈને સમોષણમાં સમ્યક દર્શન થતું હશે, કોઈને પંચમ કાલમાં અહીંયા થતું હશે, તો એ સમ્યક દર્શનમાં કયું સમ્યક દર્શન સારું? કોઈને હવે આપણે દેવગતિમાં ગુરુદેવ પાસે જતા રહીએ અને ફરી પાછા ત્યાં ભગવાન આત્માની વાત કરે, ત્યાં સમ્યક દર્શન થઈ જાય, તો આ 4 સમ્યક દર્શનમાંથી કયું સમ્યક દર્શન ઉત્કૃષ્ટ કહેવાય? કયું જોઈએ છે? ગુરુદેવ વાળું, નરક વાળું, ખ્યાલ કે સિમંદર ભગવાન વાળું, કે અહીંયા ટેપ વાળું? ખ્યાલ આવે શું કહું છું? અરે સમ્યક દર્શન, આત્માને જોવાનું નામ સમ્યક દર્શન છે. હેલો, માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ જોવાનું કામ તો સ્વયંનું છે. એવી શ્રદ્ધા કરી શકીએ એવું અત્યારે આપણી પાસે વર્તમાન પર્યાયની ક્ષમતા છે. મૂળ વાત એ છે. આત્મકલ્યાણ કરવા માટે પણ કોઈની ગરજ ન વાસે જે દિવસે, એ દિવસે સમજી લેવું કે તારી પાત્રતા પાકી ગઈ. પાત્રતા તો છે પણ પાકવી જોઈએ ને, એફડી કેશ થવી જોઈએ ને. ઘણી બધી વાતો છે. નેક્સ્ટ રવિ આને ઓરમતી શુદ્ધ જ્ઞાનની ફરીથી ચર્ચા કરીશું, વિસ્તારથી કરીશું. પ્રશ્ન બધા લાવી શકે છે, અને પ્રશ્ન હશે તો આપણે એની પણ ચર્ચા કરીશું. સહજાનંદ